પાછળ કિસ્સો સંભળાય છે। આણંદના આકલાવના નવાખલ ગામમાં 6 વર્ષની માસૂમ બાળકીની સંતાન પ્રાપ્તિના નામે બલિ ચડાવી દેવામાં આવી। 6 વર્ષની આ માસૂમ બાળકી તુલસી ઘરેથી મંદિર તરફ રમવા જાઉં છું તેમ કહીને નીકળે છે, પરંતુ મોડી રાત સુધી ઘરે પરત નથી ફરતી। ત્યારે પરિવારજનો છે એ ચિંતામાં મંદિર અને તેની આસપાસના વિસ્તારમાં બાળકીની શોધખોળ ચાલુ કરે છે, પરંતુ બાળકીની કોઈ જ ભાળ ન મળતા તેઓ આકલાવ પોલીસને જાણ કરે છે। ત્યારબાદ પરિવારજનો દ્વારા મળતી માહિતી અને શંકાના આધારે પોલીસ છે એ બાળકી તુલસીના કાકાના મિત્ર અજય પઢિયારની આકરી તપાસ હાથ ધરે છે। આ તપાસ દરમિયાન આરોપી અજય પઢિયાર છે એ કબૂલાત કરે છે કે તેણે સંતાન પ્રાપ્તિ માટે એક ભુવાનો સંપર્ક કર્યો હતો અને ભુવાના કહ્યા અનુસાર તેણે સંતાન પ્રાપ્તિ માટે બાળકી તુલસીનું બાઇક ઉપર અપહરણ કરી તેની હત્યા કરી અને તેને નદીના બ્રિજ ઉપરથી નદીના પાણીમાં નીચે ફેંકી દેવામાં આવી। હાલ આરોપી અજય પઢિયાર અને તાંત્રિક વિધિમાં સંડોવાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી છે શરૂ થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી બાળકીની લાશ છે એ નદીમાંથી મળી આવી નથી। આ સમગ્ર ઘટનાને લઈને નવાખલ વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ છે।